રામ રામ ને જેવડાડો ફેમિલી કેમ છો મજામાં? આપણે મસ્ત મજામાં છે ને અત્યારે તાજા ફ્રેશ લોકો તમારું બધાનું સ્વાગત છે ને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, બધાને હર હર મહાદેવ. તો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ, જોઈને તમને ખબર પડી જાય કે ક્યાં છે અત્યારે. જો આના ઉપરથી ખબર પડી જાય કે આપણે ક્યાં છે. આપણે છે ને અહીંયા વૃક્ષારોપણ કરવાનું, થોડુંક ઝાડવાની વાવવાનું છે, એના માટે છે ને આવી ગયા છે. ને જો અહીંયા બાજુ બધે દાર ગારવાના ચાલુ છે અને મંદિરને ફરતે કાંઈક છોડ વાવવાના, ફૂલ છોડ વાવી છે. અને જો અહીં બાજુ વાવી દીધા એ બતાવું થોડાક તમને. તો જો અહીંયા ગુલાબ વાવ્યું છે, આ બાજુ આ મહેંદી ને એવા છોડ વાવ્યા છે કંઈક. તો ફરતી બાજુ એ રીતના વાવવાના છે ને આ મોટા છોડ ઝાડવા છે ને એ આપણે બધા વાવવાના છે આ બાજુ દિવાલે. તો અહીંયા જઈને તમને જો થોડુંક બતાવી દઉં. આ દિવાલે ફરતા વાવીને અહીંયા વાવવાના છે મોટા બધા. છે એને દાર ને એવું બધું ગાળીને અમે કમ્પ્લીટ કરી લીધું છે ને એનું પાછું વૃક્ષારોપણ કરવાનું છે. એક આગળ દાર છે આમ દેખાય, બીજો એક આમ બધી ફરતા. તો છે ને ફરતા આપણે ઝાડવાની બાજુ વૃક્ષારોપણ કરવાનું છે. તો અત્યારે છે ને આપણે પૂગી ગયા છે પૂજકનું શમશાન છે ને એમાં આપણે, એટલે બધી છે ને વૃક્ષારોપણ કરી દેવી, પછી આગળ પાછા મળ્યા. અહીંયા મંદિરની દિવાલને અડીને છે ને મારે ખાલી છોડ વાવવાના છે, ફૂલ છોડ ને એવું, કારણ કે અહીંયા કંઈ મોટું ઝાડવું વવાય નહીં. પછી આગળ જતા મંદિરને ઈજા પોગે એવું નથી કરવાનું. બાકી આ ગ્રાઉન્ડ રહ્યું એમાં બધી આપણે છે ને મોટા મોટા ઝાડવા જે લઈ આવ્યા છે ને એ વાવવાના છે, તે તમને બતાવી દેવી. તો જ્યાં અહીંયા છે આ કાંઈક ઉમરો છે, પછી આ બાજુ આ વડલો છે, પછી બાકી બધા છે ને વધારે લીમડા ને એવું છે. અહીંયા તો શું ને લીમડાનો એનો બદલ આપણે લીમડાને એમાં થોડો વધારે આગ્રહ રાખ્યો છે. તો લીમડાને એવું વાવીને તો લીમડાનો સાયો ઉનાળામાં સારો રહે, કણજી રહે, કણજીનો સાયો સારો રહે. એવા બધા મોટા મોટા ઝાડો છે ને એ બધા આપણે ફરતી સાઈડ વાવવાના છે મેદાનમાં. તો આપણે હમણાં છે ને બધું તમને બતાવીશું આગળ, તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીશું. તો અત્યારે આવી ગયા છે બપોર ટાઈમે, આપણે થઈ ગયા માલવાળાનો ભાત લઈને સીપમાં એને ભાત દેવા. અને અત્યારે જો પવન છે, તડકો છે, આ થોડો થોડો નીકળશે તે તડકો. તો હમણાં તડકાની જરૂર છે. તો હમણાં તડકો રહે ને તો સારું બધું ઉકાઈ જાય નિરાતે. જોઈ બધા અહીંયા સમમાં બેસી ગયા છે ને બપોરા કરવાના. આપણે હવે જમી લે ત્યાં લગી રહેવાનું છે. આપણે આ બાજુ ઊભા છે આટા, આ બધા ક્યાંય ઘરે નો છે ને એના આટો જાઓ આડા ઊભા રહી ગયા છે એની સેટે. આ બાજુ એમ બોલા તો પીવે કોઈ નહીં, તેમાં જાય નહીં. એટલે બપોરા કરી લે ત્યાં લઈ ગયા ઊભા રહી. પછી સોમવાર છે તે જઈને ઠેકાણું કરશું. એટલે કીધું ભાત દઈ એવી, એટલે ભાત દેવા આવી એવા ધાર્મિક ને હું ને માહિર અમારે રહેવો છે. હા ગાર્ડન બધે હાલતા થઈ જાય બધાને પાસ હાલ. કુદરતી વાતાવરણ મસ્ત થઈ ગયું છે. તડકો નીકળે છે ને એટલે એકદમ મસ્ત મજાનો કે તડકો નીકળે તો કંઈક મજા આવે એવું છે. હમણાં તો છે ને ઢગા વાદળા રહ્યા ને તો બધા બીમાર ને ગારો બધે મળતું નથી, માખી મસર બધે આયલા જ રાખે છે. એવું તડકો નીકળે તો બધું ગુમ થઈ જાય, અલોપ થઈ જાય, મરી જાય. એના માટે તડકો નીકળે તો વધારે સારું કહેવાય. હાલો એ બધા આપણે જમી લઈએ, પછી આગળ મળીએ આપણે ઘરે જઈને. અહીંયા છે ને અમારું માહિર ભાઈ કે સાઈસ સોલા બધાને ખાતા વેધી તો કે આપણે ઘેટાને પાઈ દઈએ. એમ જો અહીંયા ઘેટાને સીમમાં સાહેબ પાઈ દે એમ છે અમારે. ઘેરે કે નથી લઈ જાય પાઈ દે. ન પીધું બીજી હવે કાળી ખેતી પી લે. ક્યાં કાળી ખેતી એ દેખાય? કાળી ખેતી કોઈને ક્યાંય નથી દેખાતી કાળી ખેતી. ભૂરી છે કાળી છે? ભૂરી છે. કેમ નથી પીતી? ભાગેશ કેમ તારથી નથી? ભાઈ એને સારું ખડ ખાવું છે, આ પીવું નથી હવે સાહેબ, તોય નથી પીવી એને. જો તો અત્યારે જો આપણે છે ને આવી ગયા ડેરીએથી ઘેરે, અને બપોરે ભાત ગયા હતા માલમાં. પછી બપોર પછી દેવળીએ ગયા હતા, થોડો વરસાદ આવ્યો હતો આજ ને એવું બધું હતું. પછી બપોર પછી કંઈ બ્લોગ આપણે ઉતારવાનો નથી, એટલે અત્યારે છે ને વાળું કીધું વાળું કારણે બ્લોગ ઉતારી લીધો. અત્યારે અમે બધા જમવા બેસી ગયા છે. મને હારુબેન આ બાજુ બેસી ગયા છે. હારુબેન હું ડીશમાં લીધું છે તમે? શાક ને રોટલીનું એ ચોખ્ખા. તઈ મારે ફરાળમાં જો મારું ફરાળ આવી ગયું છે. અહીંયા આપણે છે સોમવાર ને સોમવારમાં જો
મોરૈયાની ખીચડી છે ને સાબુદાણાની ખીર બનાવી દીધી આપણને. આ બાજુમાં દિવ્યભાઈ બે ગયા. બોલો તમારે? હે બીજું ચોખા. હે તમારે જમવાનું છે ને પણ? હે કે ફરાળ છે? ફરાળ છે. હા એટલે આને અમારે સોમવાર છે, ફરાળ છે. ફરાળમાં કેટલું લીધું છે? હા હા હા. આ ચોખા ફરાળ, આ ચોખા ફરાળિયા ચોખા છે ને, રોટલી ફરાળી, સેવનું શાકે ફરાળિયું છે નહીં? તારે મોટું ફરાળ છે. હવે ચાલો આપણે છે ને હવે વાળું કરી લઈએ. વાળું કરીને પછી આગળ મળશું આવતીકાલે. તો આજનો વ્લોગ જોઈને કહેજો કેવો લાગ્યો છે. ગમે છે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવશે મળજો ત્યાં સુધી આવજો.